સંત પરમ હિતકારી, જગત મેં સંત પરમ ઉપકારી. આપ સૌને મારા પ્રણામ. સંતોનો મહાકુંભ મેળો હજુ હમણાં જ સંપન્ન થયો અને તેની પાર્ષદે જ આવું સુંદર જ્ઞાન સત્ર જ્યારે એક સવાયા સંત સમા પદ્મશ્રી ડૉક્ટર કુમારપાળભાઈના પ્રમુખ સ્થાને યોજાય ત્યારે સંત સંગતની રંગત કેવી તો ગુણવંત નિપજે તેવા મણિકાંચન યોગના આજે આપણે સૌ સાક્ષી બની રહ્યા છીએ. સરવર તરવર સંત જન ચોથા બરસત મેહ, પરમારથ કે કારણે ચારો ધર્યા દેહ. એ કામ તે સેવાનું કામ નથી જેમાં કામ તો થાય કિંતુ હૃદય કોરું રહી જાય. આપણા શાસ્ત્રોમાં મુનિ, ઋષિ અને સંતની એવી સુંદર વ્યાખ્યા આપી છે કે સ્થૂળ શરીરની પાંચેય ઇન્દ્રિયો ઉપર જે કાબુ મેળવે ને તે મુનિવર છે, અને સૂક્ષ્મ શરીર એટલે કે તૈજસ શરીર ઉપર જે કાબુ મેળવે તે ઋષિવર છે, અને મહાકારણ શરીર અર્થાત આત્મા ઉપર જે કાબુ મેળવે તે સંત છે. દુર્લભ એ દરવેશ કે જેના કાળ પણ સાચવે પગલાં. શાસ્ત્રોમાં સંતના જે 22 લક્ષણો દર્શાવ્યા છે એ સર્વ લક્ષણોથી વિભૂષિત શ્રી સંત બાલ સમા સાચા સંતો કાળ ઉપર પણ વિજય મેળવે છે, અને એટલે જ એની ઉપર એના જીવન અને કવન ઉપર એમની સેવાના કાર્યો ઉપર આવી સુંદર 2-2 કલાકની ફિલ્મ પણ બની શકે છે. કિંતુ એવા સંતો મળવા છે દુર્લભ. મળે તો એમની સેવા કરવી થાય છે દુર્લભ, અને જો એમની સેવા મળે તો કૃપા છે દુર્લભ. પણ આજે વિશ્વકોશ ભવનમાં ખરેખર એવા અગણ્ય સંતોની કૃપા ઉતરી છે કે આપણે આવી સોના મહોર જેવી ક્ષણોના સાક્ષી બની રહ્યા છીએ. કબીર કહે કમાલ કો દો બાતા સીખ લે, કર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો કુછ દે. જન્મ લેવાની તક તો આપણને સૌને મળી છે, કિંતુ જીવનને જ સેવા પર્વ બનાવી દેવાનો અવસર તો કોઈ વિશ્વ વાત્સલ્યમયી સંત મેકરણ, સંત તુકારામ, સંત સુરદાસ, નરસૈયો, સંત રોહિદાસ, તુલસીદાસ, સંત ગોરખનાથ, સંત મત્સ્યેન્દ્રનાથ, અરે આપણા વીરપુરના જલારામ બાપા, દાસી જીવણ, પુનિત મહારાજ, ભોજા ભગત, આપણી મીરાબાઈ કે પછી સંત નામદેવ જેવાને જ એ અવસર તો મળે. જન સેવા એ જ પ્રભુ સેવા. આ મંત્રને જીવનારા સંતો તો ભારતની સંસ્કૃતિના આધાર સ્તંભો છે. જેમ કે શ્રી અરવિંદને યાદ કરીએ. આધ્યાત્મિકતા શબ્દની એક બહુ સુંદર એમણે વ્યાખ્યા આપતા લખ્યું છે કે અન્યોની સેવા સહાય થકી પરોપકારના કાર્યો કરતા કરતા માનવ જ્યારે પોતાની દિવ્ય ચેતના અનુભવે છે એ છે સાચી આધ્યાત્મિકતા. અને પોતાનું સત ઉમેરીને, સંતોનો જે અનુસ્વાર છે ને ઉપરનો, એ તો સિદ્ધશિલાની ઉપરનો અનુસ્વાર છે, પણ ત્યાં ન પહોંચીએ ત્યાં સુધી પોતાનું સત ઉમેરીને જેઓ દુઃખી, ગ્લાન, વૃદ્ધ કે અબોલ જીવોનું દુઃખ ઓછું કરવા સેવા કરે છે ને એ જ છે સાચું સંત કાર્ય. તાઓ, ગ્રેટ ફિલોસોફર ઓફ ધ વર્લ્ડ, તાઓ પણ કહેતા જ ને કે આપણી જે 5 ઇન્દ્રિયો છે એ વાસ્તવમાં ક્યાં દુશ્મનો જ છે. અરે તેનું ઉર્ધ્વીકરણ કરો સેવા માર્ગે તો ઈશ્વરનું ઘર દૂર નથી જ. અને પછી તો આપણા સૌના વહાલા એવા ગંગા સતી પોતાની પદરચનામાં કહે છે ને એમ, હરખ શોકની જેને નહીં આવે હેડકી, અને આંખે પહોર આનંદ રે, એવી જ અનુભૂતિ જન્મે. માત્ર 21 જ વર્ષનું આયુ લઈને આવેલ સંત જ્ઞાનેશ્વર કહે છે, હે આત્મન, કેવળ તીર્થયાત્રાઓ કરીને કે વ્રતો અને નિયમો પાળવાથી શું વળશે તારું? તું સેવા કાર્યમાં આનંદરૂપ બની જા.
અને પછી તો હાથમાં રહેલ આમળાની જેમ તું પ્રભુનો સાક્ષાત્કાર પણ કરી શકીશ. સંત નિવૃત્તિનાથને યાદ કરીએ. એમણે છે ને જીવનભર 3 નિયમો પાળ્યા. એક તો આજીવન બ્રહ્મચર્ય, વેદ વિહિત કર્મ કરતા બધો વખત ઈશ્વર ભજન કરવું એ બીજો નિયમ, અને કીડીથી કુંજર અને બ્રાહ્મણથી ચાંડાલમાં ઈશ દર્શન કરતા કરતા 14 રાજલોકના દરેક જીવોની ભાવપૂર્વક સેવા. બસ આ નિયમો પાળવા દ્વારા તેઓ ઈશ્વરાભિમુખ બનીને સર્વ સિદ્ધિ વર્યા. આપણા બંગાળી સંતો ચંડીદાસ તથા વિદ્યાપતિના ઉપદેશનો સૂર પણ કંઈક એવો જ છે કે સેવા ધર્મ તો સ્થૂલમાંથી સૂક્ષ્મમાં પ્રવેશ કરાવી દેનાર કામ કુંભ છે. ઓહો હો હો. શાસ્ત્રોમાં એક બહુ સરસ પંક્તિઓ આવે છે કે દુરાગ્રહી, રુચિઆગ્રહી, સત્યાગ્રહી પણ કમ હોય. આઈ રિપીટ, દુરાગ્રહી, રુચિઆગ્રહી, સત્યાગ્રહી પણ કમ હોય, પણ વિરલા સેવા આગ્રહી તે તો કોટીન મેં કોઈ. દિગંતમાં એવા જ એક સંત તારકના અજવાસના આંગણામાં અમે અંતિમ 10 વર્ષથી એક જ્ઞાન યજ્ઞ માંડી શક્યા છીએ અમારા રળિયામણા રાજકોટમાં. એ તારક સંત એટલે પૂજ્ય શ્રી ભદ્રંકર વિજયજી પન્યાસજી મહારાજ, જેમણે પોતાના 50 વર્ષના સંયમ જીવનમાં પોતાની આધ્યાત્મિક ચેતનાનો ઉઘાડ કરીને સ્વહસ્તે 224 રોજનિશીઓ લખવાની સમાજ માટે, આપણા સૌ માટે પરમ સેવા કરી, જેમાંથી તેઓના જ હસ્તાક્ષરોમાં હસ્તાક્ષરનું અક્ષયપાત્ર નામે 108 ગ્રંથોની ગ્રંથ શ્રેણી હવે પૂર્ણતાને આરે આવી છે. પ્રાયઃ 80-90 વર્ષ પૂર્વેથી આલેખાયેલ એ રોજનિશીઓમાં ભર્યો છે તત્વનો અણમોલ ખજાનો, જે પરહિત ચિંતાનો આજે પણ મુદ્રાલેખ બની રહ્યો છે. સેવાના ફળ વિશે તેઓ પોતાની એક રોજનિશીમાં લખે છે કે સેવા થકી તો યશ કીર્તિ તો મળે જ, નામના તો મળે જ, મંગલની વૃદ્ધિ પણ થાય જ. અરે પણ આ સેવા રથમાં બેસવાથી તો ભગવત પ્રાપ્તિ સુદ્ધા શક્ય છે. શિવમસ્તુ સર્વ જગતઃ જેમની ટેગલાઇન છે, એવા આ ભદ્રંકર પરિવારના જ પૂજ્ય પન્યાસ શ્રી ભદ્રંકર વિજયજી, શ્રી વજ્રસેન વિજયજી અને પૂજ્ય આચાર્ય હેમપ્રભ સુરીશ્વરજીની કરુણામય શ્રમણ જોડીએ પણ સમાજ સેવા ક્ષેત્રે એક પણ ક્ષેત્ર બાકી રાખ્યું નથી. સેવાને કર્તવ્ય ગણતા તેઓ કહે છે કે લોક કલ્યાણ માર્ગમાં પણ અમને ગેબની ઝીણી ઘૂઘરીઓનો રણકાર રોજે રોજ નિત્ય સુણાય જ છે. કારણ કે સંત એટલે તો ચૈતન્યની વસંતનો વૈભવ. દિવંગત સંત શ્રી પ્રમુખ સ્વામીજી મહારાજ કે આજે શ્રી મહંત સ્વામીએ દીન દુઃખીની સેવાને આહાલેખ કરી વિશ્વને પરોપકારની એક સાચી દિશા બતાવી છે. આવા સંતોને મન માનવની ખુમારી કરતાં પણ માનવતાની ખુવારી ખૂબ અકલ્પ્ય હોય છે, અને તેથી જ દુષ્કાળ, ધરતીકંપ, સુનામી કે મહામારી વેળાએ કરેલ તેઓના સેવા કૃત્યોની અસર આજ સુધી સ્થાયી રહી છે. તેઓને જ્ઞાત જ છે કે ખરો આનંદ સેવામાં જ છે, અને સેવા જ જગતપતિને મળવાનો સૌથી સહેલો અને સૌથી ટૂંકો રાહ છે. જે પ્રભુને પ્રિય તે અમોને પ્રિય, જે લોકોને કલ્યાણકારી તે અમોને શ્રેય. આવું માનનારા સંતો છે. જગત રોજે રોજ વધુને વધુ સુંદર થતું દર્શાય છે, તો એનું કારણ આવા સંતોની સેવા જ નથી શું? અરે પરા પૂર્વથી અનેકાનેક કવિઓ, સંતોએ સંસ્કારનું, સેવાનું મૂલ્યવાન ભાથું આપી આપણા આ જગતને વધુ રૂજુ બનાવ્યું છે. જેમ કે મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોશીની આ પંક્તિઓ સ્મરીએ કે વિશાળે જગ વિસ્તારે
નથી એક જ માનવી. પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. આ પંક્તિઓ જો આપણને પેલા ચોથા પાંચમા ધોરણથી ન મળી હોત તો પ્રકૃતિ અને મૂંગા જીવો પ્રત્યે આપણી દ્રષ્ટિ આટલી ખુલ્લી હોત ખરી? તો એ કવિઓ પણ મોટી સંત સેવા જ કરી રહ્યા છે. પાંચ તત્વોની ગોદડી ઓઢી રાખનાર જીવ કાયા મઠમાં મન જોગીને વશ રહે છે, કિંતુ સંત ક્ષેત્રે તો અનંતનો આયામ છે. શુભ થાઓ, મંગલ થાઓ, શ્રેય થાઓ સર્વનું જગમાં, એ ભાવનાથી ભીના રાષ્ટ્ર સંત શ્રી નમ્ર મુનિને યાદ કરીએ, એમને વંદન કરીએ. પારસધામ, લુક એન્ડ લર્ન, કરુણા અભિયાન, રોટી રથ ઉપરાંત કપડાં, મકાન, શિક્ષણ, આરોગ્ય તથા આત્મનિર્ભર અભિયાન હેઠળ હાલ જીવન નિર્વાહ કાજે તેઓ જે ઓટો અને અર્ટિગાનો ઉપહાર આપી રહ્યા છે, એનાથી પગભર થતા પરિવારના બાળકો ઉચ્ચ શિક્ષણ પામીને ભાવિમાં અચ્છા નાગરિક બની શકશે, અચ્છા શ્રાવકો બની શકશે. તે શું મોટી સમાજ સેવા નથી? ભીતરમાં સત્સાધના વિકસે ને ત્યારે જ સેવાના સ્તરો ખુલે. પછી એ બિહારની વિરાયતન સંસ્થાના પૂજ્ય ચંદનાજી કે પૂજ્ય શિલાપીજી હોય કે ધરમપુર પરિસર આદિવાસીઓના ઉદ્ધાર કાર્યોમાં અનેકોને જોડનાર પૂજ્ય રાકેશભાઈ બાપાજી હોય, આ સૌએ પર કલ્યાણ સાધતા સાધતા, સેવતા સેવતા આત્મકલ્યાણ થાય એવો માર્ગ અપનાવ્યો છે. પૂર્વના અરુણાચલના સંત શ્રી રમણ મહર્ષિને યાદ કરીએ કે આજના વૃંદાવનના સંત શ્રી પ્રેમાનંદજી મહારાજને વંદન કરીએ. ગુફામાં હજારો વર્ષ જૂનું અંધારું હોય ને, પણ એને મિટાવવા માત્ર એક નાનો દીવો જ કાફી હોય છે. એમ આવા સંતો એક જ હોય પણ એ હજારો સંતોનું કામ કરે છે, અને એ સંતોની સેવા થકી જ આપણું જુગ જૂનું તમસ હરાઈ જાય એમ છે. પ્રત્યેક સંતની ગત જુદી હોય છે, કિંતુ સેવાના નિમિત્તોની તિતિક્ષામાં અલગા હોતા નથી. તેઓ જીવોના દુઃખોને અવગણી કે ઓળંગીને નહીં, અરે ભીતરથી એમાં ભાગ પડાવે છે. વિરલ સંતો ચૈતન્ય સંગે સાતત્ય સાધે છે અને પોતાના સેવા રથમાં આપણને સૌને બેસાડવા પણ આતુર જ હોય છે. આપણે માત્ર તેઓનું આહ્વાન ઝીલવાનું છે અને એ રીતે મોક્ષ માર્ગે આગળ પ્રયાણ કરવાનું છે. અને તેથી જ તેઓની પરાઈ પીડની કરુણા ગાથા ચિરવંદનીય બની રહે છે. પ્રાંતે જેઓને મળીને તીર્થની યાત્રા કરી હોય, તીર્થાનુભૂતિ થાય અનંત, તે જ ખરા સંત. તેઓ સર્વેના આત્મગુણ ચૈતન્યને મારા શત સહસ્ત્ર વંદન નમસ્કાર. આપ સૌને પુનરપી પુનઃ પ્રણામ. અસ્તુ.